છેલ્લા કેટલાક વર્ષોથી એક પણ વર્ષ ખાલી નહીં રહ્યું હોય જેમાં જગતના તાતને મુશ્કેલી ન વેઠવી પડી હોય. આ વર્ષે પણ ખેડૂત તેમાંથી બાકાત નથી. નવસારીના ખેડૂતો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો માથે હવે કઈ નવી આફત આવી રહી છે તે પણ જોઈએ આ અહેવાલમાં. સામાન્ય જીવન જીવતા વ્યક્તિ કરતાં પણ ખેડૂતોનું જીવન મુશ્કેલ ભર્યું હોય છે. ક્યારેક ઠંડી તો ક્યારેક માવઠાનો માર તો ક્યારેક વરસાદની ખેંચ. કુદરત સામે જગતનો તાત પણ લાચાર બની જતો હોય છે. ત્યારે આવી જ સ્થિતિ નવસારીના ખેડૂતોની થઈ છે. છેલ્લા 1 મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની, આ બંને પરિબળોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. કુદરત સામે જગતનો તાત લાચાર. ગત વર્ષે 18% ભેજમાં પણ ડાંગરના સારા ભાવ મળતા. આ વર્ષે વેપારીઓ 16 કે 14% ભેજ હોય તો જ ખરીદી કરે છે. ગત વર્ષે ભાવમાં 3400 રૂપિયા મળતા આ વર્ષે આપે છે 2400 થી 2500 રૂપિયા. ખેડૂતો ડાંગર સૂકવવા મજૂરી ખર્ચ કરી રહ્યા છે. ખર્ચ કરવા બાદ જો ભેજ જણાય તો ડાંગર પરત મોકલે. ખેડૂતોને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે. નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે. અહીંના ખેડૂતો વર્ષમાં 2 વાર ચોમાસું અને ઉનાળુ એમ 2 ડાંગરના પાક લે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ તોફાની પવન સાથેના ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક ઢળી પડ્યો હતો. પરંતુ કેટલાક અંશે રાહત પણ હતી. કારણ છે પાકને ઓછું નુકસાન થયું હતું. ખેડૂતોનો થોડો ઘણો ડાંગર બચી ગયાનો સંતોષ તો થયો, પરંતુ હવે મોટી સમસ્યા ઊભી થઈ છે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાંગરના વેચાણનો પ્રશ્ન ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યા છે. હવે અત્યારે 5મી તારીખથી મેથી વરસાદ અનિશ્ચિત પડતો છે ગમે ત્યારે. હવે અમારા ભાત ડાંગર તૈયાર થઈ ગયેલા હતા, પણ તે વરસાદના હિસાબે એમાં કટિંગ પણ લેટ થયું છે. મશીન અમે કટિંગ અત્યારે કરાવતા છે, પણ એને અમારે તપાવવાનું પડે. હવે તપાવવાનો એટલો પ્રોબ્લેમ છે કે ખેડૂત પાસે કોઈ એવી જગ્યા નથી કે એને સ્ટોર કરી શકે ને બહાર રાખીએ રાત્રે ગમે ત્યારે વરસાદ પડે. એટલે અમારું ભાત અત્યારે એ લોકો એમ કહે કે ભાઈ ભેજ છે એ હિસાબે અમારા અત્યારે જે સ્ટાર્ટિંગમાં 3400-3500 જતું હતું, અત્યારે 2400-2500 કોઈ લેવાલ નથી. સામાન્ય રીતે ખેડૂતો ડાંગર સહકારી મંડળીઓ, સંઘ, જીન અને પૌવા મિલ તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે. પરંતુ છેલ્લા 3 દિવસથી વેપારીઓ ભેજનું પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢીને જ ખરીદી નથી કરી રહ્યા. આનાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે એક મોટો યક્ષ પ્રશ્ન બન્યો છે. હાલની જે પરિસ્થિતિ ડાંગર માટે જે થઈ રહી છે, ભેજનું પ્રમાણ વેપારીથી લઈને મિલથી લઈને આપણે મંડળીઓ, સંઘ એક જ વાત કરે છે કે ભેજ મેન્ટેન કરીને લાવો. પણ કુદરતનો કહેરની સામે કોઈ વેપારી કે કોઈ ખેડૂત બી એની સામે નમાવી શકે નહીં. એ કુદરત જ આપણને નમાવે છે. હવે ભેજ મેન્ટેન કરીને લાવો. અને સંઘની પરિસ્થિતિ એવી છે કે સંઘ એ લોકો એમ કહે છે કે ભાઈ તમારે અહીંયાથી ભાત લઈને જવાનું ટ્રક અથવા ટ્રેક્ટરમાં. ત્યાં જઈને જો માલ રિજેક્ટ થયો એટલે ભેજ મેન્ટેન ન થયો તો પાછું રિટર્ન લાવવાનું, અને તે પણ પરિસ્થિતિ અમારે તો એ આવે છે. નવસારીના ડાંગર પકવતા ખેડૂતોને કુદરતી આફત અને વેપારીઓની મનમાનીના બેવડા મારથી મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની એક જ અપીલ છે કે સરકાર કે સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય. હવે જોવું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં લે છે. પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી.